ભાવનગર ઓખા ટ્રેન ખોટકાયા મામલે મોટા સમાચાર। રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની વિગતો સામે આવી છે। ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની પણ આશંકા, જેથી બોટાદ એસપી, ડીવાયએસપી, એલસીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો તો રેલવે અધિકારીઓનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી છે। ફરી એક વખત ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે। બોટાદમાં ભાવનગર ઓખા ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની આશંકા સેવાઈ છે। રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા છે અને હવે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે। સાથે જ ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવશે અને તપાસ કરવામાં આવશે કે આખરે કોનું આ ષડયંત્ર છે અને કયા કારણોસર આ પ્રકારે ક્ષતિ આવી। લોખંડનો ટુકડો ફસાતા ટ્રેનના એન્જિનનો પ્રેશર પાઇપ ફાટી જતા નુકસાન થયું। અન્ય બીજા એન્જિન સાથે ટ્રેનને જોડીને છેલ્લે ભાવનગર લઈ જવામાં આવી। કુંડડી ગામથી આશરે 2 કિલોમીટર દૂર જે બોટાદ જતો રેલવે ટ્રેક આવેલો છે, ત્યાં રેલવેના પાટાની વચ્ચે જે સ્લીપર્સ હોય છે તેમાં જૂના રેલવેના પાટાનો 4 ફૂટનો લોખંડનો ટુકડો છે તે ભરાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ઓખા ભાવનગર ટ્રેન છે 19210 તે ટ્રેન રાત્રિના 2:30 વાગ્યાના સમયની આસપાસ પસાર થતી હતી। તેનું એન્જિન આની સાથે અથડાયેલ અને જેથી તે જગ્યા ઉપર બંધ થઈ ગયેલ હતા। ત્યારબાદ રેલ બહાર છે તે પૂર્વવત થઈ ગયેલ છે। હાલમાં આમાં કોઈ ઇસમોનો હાથ છે તે અંગે બોટાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ છે તે ચલાવી રહેલ છે।